ભાવનગરના નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર આરોપીની શોધમાં નીકળેલી પોલીસના આરોપી તો ન મળ્યા, પરંતુ એવું કંઈક મળ્યું કે સમગ્ર ઓપરેશનની સ્ટોરી ઉલટી બની ગઈ છે। પોલીસના આરોપીની જગ્યાએ હથિયાર, જીવતા કાર્ટીઝ અને ગેરકાયદેસર વન્યજીવ મળી આવ્યા। એટલું જ નહીં, મામલો એટલો ગંભીર બન્યો કે વન વિભાગને પણ તાત્કાલિક દોડવું પડ્યું। શું છે આ સમગ્ર રેડ અંદરની સચોટ હકીકત, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। નવાપર ફાયરિંગ કેસ, જ્યાં ગોળીઓના અવાજથી શરૂ થયેલી વાર્તા હવે એક મોટા ગેરકાયદેસર ઝાડ સુધી પહોંચી ગઈ છે। પોલીસને મળેલી માહિતીના આધારે વાહલી, હાલારી અને તેના સાગરીતોની શોધમાં ઇન્ડિયા હાઉસ ખાતે તાબડતોડ રેડ પાડવામાં આવી। એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમ સાથે આખું સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પરંતુ આરોપીઓ તો હાથ લાગ્યા નહીં, પણ જે મળ્યું તે પોલીસ પણ ચોંકી ગયા છે। સર્ચ દરમિયાન સ્થળ પરથી મળી આવ્યા 50 જેટલા જીવતા કાર્ટીઝ, ધારદાર હથિયાર અને વિદેશી દારૂની બોટલ। આટલું જ નહીં, તપાસ આગળ વધતા ખુલ્યું એક મોટું રહસ્ય। ઇન્ડિયા હાઉસમાંથી મળી આવ્યો વિદેશી પોકેટ મંકી, માર્મોસેટ અને સાથે કાળિયાર હરણના 4 શિંગડા। દ્રશ્ય જોતા જ પોલીસને સમજાઈ ગયું છે કે મામલો ફક્ત ફાયરિંગ સુધી સીમિત નથી। તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મંકી અને તેમના શિંગડાઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે વિદેશી મંકી માટે પરમિશન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ શંકાના ઘેરામાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। સમગ્ર ઓપરેશનમાં પોલીસે ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી છે। હવે તેમની પૂછપરછથી અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે। હાલ નવાપરા ફાયરિંગ કેસના ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચારે તરફ ઝાડ પાથરી દેવામાં આવી અને હવે જોવાનું એ રહેશે કે ફાયરિંગનો અંત ક્યાં જઈ અટકે છે। પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે। સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે। જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।